શું છે ગાયનો તો પરમાત્મા જ્યારે રક્ષણ કરવાનું ધર્મનું રક્ષણ કરવાનું હોય ત્યારે પૃથ્વી ગાયના રૂપ રાખે. હા ગાયના રૂપ બને રાખીને પછી પરમાત્માને જઈને પ્રાર્થના કરે તો ગાયના પ્રાર્થના સુનીને ભગવાન જન્મ લે. હા બરોબર. જ્યારે પાપ બધા થઈ જાય. હા અત્યારે કેવો પાપ ચાલે છે. હા. કેટલા ગાયો કપે. કેટલા ગાયો કપાય. હે ગાયો કપે, નંદી કપે, બધા કપે. હા તો જ્યારે પાપ વધાર થાય એને ખૂન પૃથ્વી પડે. જબ ખૂન ગાયને ખૂન પૃથ્વીમાં પડે ત્યારે પૃથ્વી એને સહન નહીં કરી શકે. ન કરી શકે. બરોબર છે. આપણે ને એટલે ગાયને મહિમા તો બહુ છે. બધા ભગવાનને વાસ છે ગાયમાં. બરોબર. હા ગાવો વિશ્વસ્ય માતરા. શું બોલ્યો છે? વિશ્વની માં. ગાવો વિશ્વસ્ય માતરા. બોલે ગાય જે છે વિશ્વની માતા છે. હા બરોબર. ભગવાન પોતે સેવા કરે. કરે કે નહીં કરે? કરે કરે. હે કરે. ભગવાન જ્યારે જન્મ થયો જ્યારે ચલવા લાયક થઈ ગયા તો ગાયને પાછળ પાછળ જાય. જાય છે. ગાયો ચારી થી ભગવાન. એના માતા પિતા કેટલા પૈસા વાળા હોય. હે હા ગરીબ તો હોય નહીં કે જવું પડે. હા પૈસા વાળા હોય લેકિન ગાયની સેવા કરવાનું. હા બરોબર છે. ભગવાનને ગાયની સેવા કરવાનું, ગાયને સેવાને મહત્વ લોકોને બતાવવાનું. આ પરમાત્મા સ્વયં જન્મ લઈને એને સેવા કર્યો. હા અને જંગલમાં ચરાયો અને રક્ષણ કર્યો. હા બરોબર. આ બધા ગાયને તો જેવા મહત્વ કોઈ છે નહીં. એના મૂત્રના મહત્વ છે. એને ગોબરના મહત્વ છે. પહેલા લોકો કચ્ચા મકાન હતા, ગોબરના લીપતા હતા. બીમારી કેટલા બીમારી લોકોને આવતી. અત્યારે બધા ખતમ થઈ જતું રહ્યું. કેટલા બીમારી આવી ગઈ. બીમારી બહુ આવી ગઈ. હે તો ગાયના મહિમા તો બધા છે મારા શાસ્ત્રોમાં.